Painted, painless learning. चलो एकदम ऑडियो અને વિડિયો એકદમ ક્લિયર હોય તો યસ સર વી આર રેડી, યસ સર વી આર રેડી. બરાબર છે, એકદમ કહી દો એટલે આપણે શરૂ કરીએ તમારો અદ્ભુત અલૌકિક લેક્ચર. ઓકે સર, ક્લિયર છે બધાને? ક્લિયર છે તો કે હા સર ક્લિયર છે. અને આજે આપણે કંઈક નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. કયું ચેપ્ટર શરૂ કરવાનું છે એની વાત કરવાની છે. આજે આપણે તમારું અદ્ભુત અલૌકિક એક ચેપ્ટર શરૂ કરવાનું છે. શું કરવાનું છે? ચેપ્ટર શરૂ કરવાનું છે. એકદમ જે છે એ તમે રાહ જુઓ. પ્લીઝ પ્લીઝ બધાને નમ્ર વિનંતી છે કે આપણે અહીંયા ભણવા આવીએ છીએ તો ભણવા પર ફોકસ કરીએ. તમને અદ્ભુત અલૌકિક રીતે હું ભણાવીશ, પણ થોડુંક જે છે ડિસિપ્લિન જાળવવાની જરૂર છે તમારી તરફથી વિલા વિદ્યાર્થીઓ. ચાલો તો શું કહેવા માગું છું, હું જે કહેવા માગું છું એની આપણે વાત કરવાની છે. તો કે આજે આપણે વિજ્ઞાનનું કયું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, રાઈટ? તો આજે આપણે વિજ્ઞાનનું ચેપ્ટર નંબર જે છે એ આજે વિજ્ઞાનનું આપણે ચેપ્ટર નંબર 9 શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 9 શરૂ કરીએ છીએ. શું છે? તો કે પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. આઈએમપી છે. અહીંથી આપણે ફિઝિક્સની શરૂઆત કરીએ છીએ, ભૌતિક વિજ્ઞાનની શરૂઆત કરીએ છીએ. ફિઝિક્સનું નામ આપતા જ ઘણાના પંખા પાસ થઈ જાય છે કે સાહેબ ઓહો તો નવમું ચેપ્ટર શરૂ કર્યું, આ મને ના આવડે, મને ઘરે જઈને જ આવડે. કાંઈ મૂંઝાવાની જરૂર નથી, તમે ઘરે જ બેઠા છો ને, ઘરે બેઠા બેઠા શીખવાડ દેવું. એકદમ શાંતિથી બેહવાનું છે ને, હા કલ પડે હા જરત હતી માં ભારે આ કરતી નથી. તમને જે છે જરા મૂંઝાવા નહીં દઉં, બધી જ વસ્તુ તમને સરળતાથી સમજાવી દઈશ. ખાલી તમારું કોન્સન્ટ્રેશન અહીંયા જોઈએ, તમારું ફોકસ અહીંયા જોઈએ. એકદમ શાંતિથી બેઠી જાઓ. તમારી સીટની જે છે એ સરસ મજાની સીટ બેલ્ટ બાંધી લ્યો, ખુરશીની પેટી પેક કરી લ્યો અને જ્યાં બેઠા છે અહીંયા એમને બેઠા રહ્યો. અને આજે અદ્ભુત અલૌકિક તમારે ચેપ્ટર 9 જે છે એ આપણે શરૂ કરીએ છીએ. ચેપ્ટર 13 નથી કરવાનું શરૂ. એનું ઘણા બધા રીઝન્સ છે કે ફિઝિક્સ આપણે શરૂ કરી દઈએ તો તમારે ચેપ્ટરનો સિલેબસ છે એ વહેલા પતે. ચેપ્ટર નંબર 13 વાંચીને પણ થઈ શકે, ચેપ્ટર નંબર 9 ન થાય. બરાબર છે મારા કલેજા? એટલે આજથી આપણે ભૌતિક વિજ્ઞાનની શરૂઆત કરીએ છીએ. ભૌતિક વિજ્ઞાન દુનિયાનું સૌથી બ્યુટીફુલમાં બ્યુટીફુલ સબ્જેક્ટ. દુનિયાનો સૌથી સુંદર સબ્જેક્ટ હોય ને તે ભૌતિક વિજ્ઞાન છે. સૌથી સુંદર, સૌથી સુંદર અને પ્રિય, સૌથી સુંદર અને પ્રિય કોઈ સબ્જેક્ટ હોય તે ભૌતિક વિજ્ઞાન છે. અને એની સાથે દુનિયાનો સૌથી અઘરો પણ આ છે. સૌથી અઘરો સબ્જેક્ટ પણ આ છે. સૌથી ડિફિકલ્ટ સબ્જેક્ટ છે. પણ જ્યારે એસપી સર ભણાવે, ત્યારે એ સબ્જેક્ટ એટલો ઇઝી થઈ જાય છે કે તમે વાત ન પૂછો. તો આજે પ્રકાશની વિશે આપણે માહિતી લઈશું. પ્રકાશ શું છે, કેવી રીતે પ્રકાશનું કામ કરે છે. બરાબર છે? પ્રકાશ ગમે છે? વાહ ભાઈ વાહ, બધાને વાહ સરસ, ઘણા બધાને ફિઝિક્સ ગમે છે. એ જાણીને મને ખૂબ આનંદ થયો. અને આજે આપણે હળવી હળવી વાતો કરશું, બહુ જે છે એ તમને ડીપલી નહીં લઈ જાય. પણ પ્રકાશ એટલે શું, પરાવર્તન એટલે શું, વક્રીભવન એટલે શું, એનું બેઝિક આઈડિયા આપણે લેશું. શું લઈશું? બેઝિક આઈડિયા લેશું આપણે. અને આખું ચેપ્ટર છે ને, આખું ચેપ્ટર એ આપણે પીડીએફમાં ભણીશું. એની સાથે સાથે હું તમને લખાવીશ. મીન્સ કે હું અહીંયા બોર્ડ ઉપર લખીશ પોતે, કેમ કે આ ચેપ્ટર મારે લખવું પડશે. આ ચેપ્ટર મારે તમને સમજાવવું પડશે. દરેક જે છે એ વસ્તુનું ટ્રાય કરીશ કે મેક્સિમમ રીતે તમને સરળતાથી સમજી જાય. અને તમને ખબર છે કે જ્યારે હર્ષર ભણાવવા આવે ત્યારે બધાને સમજાય જ તે. ડન છે? ક્લિયર છે? ચાલો તો કે તમારી કમેન્ટને બંધ કરી દો મારા વાલાઓ, નહીતર મારી જે છે એ તમને સ્ટોપ કરવા પડશે. તો ચાલો, શું કહેવા માંગે છે? તો કે પ્રકાશ એટલે શું, પહેલા તે સમજીએ કે પ્રકાશ એટલે શું. કોઈ કહેશે કે પ્રકાશ એટલે શું થાય? એનીવન હેવિંગ આઈડિયા અબાઉટ પ્રકાશ એટલે શું? કોઈને ખ્યાલ છે કે પ્રકાશ એટલે શું? પ્રકાશ એટલે લાઇટ, કિરણ. બરાબર છે? કિરણ. પ્રકાશ એટલે શું થાય? લાઇટ, કિરણ, બીમ. બરાબર? પ્રકાશ એટલે શું તો સમજીએ. ઘણી બધી ભાષાઓ છે, ઘણી બધી કાલી ઘેલી ભાષાઓ છે. એમાં એક કાલી ઘેલી ભાષા હું લખું છું. ધીસ ઇઝ ડેફિનેશન, નો ધીસ ઇઝ નોટ ડેફિનેશન. આ ખાલી સમજાવવા માટે છે. પ્રકાશ એટલે શું? તો કે પ્રકાશ એટલે સૂર્યનું કિરણ. પ્રકાશ એટલે સૂર્યનું કિરણ આંખ પર આવે, સૂર્યનું કિરણ આંખ પર પડે અને આપણી આજુબાજુ
રંગબેરંગી રંગબેરંગી વસ્તુઓ જોવા મળે તેને પ્રકાશ કહે છે. શું કીધું સાહેબ આની અંદર? તમે શું વાત કરી અંદરો અંદર? તો કે સાહેબે એવી વાત કરી મારા કલેજાઓ કે પ્રકાશ એટલે શું? તો કે પ્રકાશનું કિરણ આપણી આંખ પર પડે ને આપણે રંગબેરંગી દુનિયાઓ બતાવે ને પ્રકાશ કહેવાય. એટલે કે તમારે આંખને બંધ કરો એટલે અંધકારું થઈ જાય, આંખને ખોલો એટલે તમારે જે છે અદ્ભુત અલૌકિક તમને જે છે એ આજુબાજુની દુનિયા બતાય. એ મોસમ, એ નદિયા, એ તારા કિનારા, એ ચલચલ હવા. રાઈટ? એકદમ ક્લિયર છે. સર તમે ભણાવો ને ત્યારે બહુ મજા આવે. વ્યાખ્યા પૂછાય એક્ઝામમાં 100% પૂછાય. શું પૂછાય છે શું નહીં પૂછાય એની પણ આપણે વાત કરશું. જરા પણ ટેન્શન ન લ્યો ફાતિમા બેન. ડન છે? સ્ક્રીનશોટ પાડવા દઈશું? હા સર પાડવા દઈશું. ચાલ બેટા સ્ક્રીનશોટ લે. એટલે સાહેબ પ્રકાશ એટલે શું? સાહેબ પ્રકાશ એટલે શું? તો કે આવી રીતે સૂર્ય હોય, આવી રીતે સરસ મજાનો સૂર્ય હોય. આ સાહેબ અમીબા છે? અમીબા નથી, આ સૂર્ય છે. સૂર્યમાંથી પ્રકાશ નીકળે. શું નીકળે? સૂર્યમાંથી પ્રકાશ નીકળે. એક પ્રકાશનું પુંજ હોય, એ પ્રકાશનું પુંજ આપણે આંખ પર પડે. શેની ઉપર પડે? તો કે આપણી સરસ મજાની આંખ ઉપર પડે. આંખને કેવી રીતે દોરાય? તો કે કંઈક આવી રીતે દોરી શકાય. ये मौसम, ये नदिया, ये तारा किनारा, ये चंचल हवा. તો આ સરસ મજાની આપણી શું છે? તો કે આંખ છે. આ ધારો કે આપણી આંખ છે અને આંખ ઉપર જ્યારે પ્રકાશ પડે ત્યારે આપણને દ્રશ્ય પ્રકાશ બતાય. શું બતાય? દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ એટલે શું? તો કે સાહેબ 7 રંગમાં વિભાજિત થાય. દ્રશ્ય પ્રકાશ 7 રંગમાં વિભાજિત થાય. તમને ખબર છે કયો હતો? કે જા, ની, વા, લી, પીનારા. અરે જાની વાલી પીનારા, લોહીને પીનારા થવાનું નથી. 7 રંગમાં સરસ મજાનું વિભાજન થાય અને દ્રશ્ય પ્રકાશ કહેવાય ને જાની વાલી પીનારા. સાહેબ હાકલ પડે જાની વાલી પીનારા, લોહીને પીનારા નથી થવાનું. વાહ સાહેબ કેવી મસ્ત વાત કરી દીધી કે સૂર્યનું કિરણ જે છે પ્રકાશનું પુંજ આપણી આંખમાં જાય અને રંગબેરંગી દુનિયા બતાય. તમને ઘણા બધા સપનાઓ બધાની સપનાની અંદર નાની એવી દુનિયા આવે. નાની એવી દુનિયાની અંદર તમારું 10મું ધોરણ આવે. 10માની અંદર બોર્ડ જે છે તમારી અંદર આવે ને બોર્ડનું જ્યારે પેપર લખતો ત્યારે હર્ષ યાદ આવે અને જ્યારે પ્રકાશનું ચેપ્ટર આવે ત્યારે રંગબેરંગી દુનિયાઓ બતાય ને તમને જે મોજ આવી જાય મારા વાલા, એવું આજે આપણે ભણાવવાનું છે. એટલા માટે કહેવાય છે કે હર્ષર જ્યારે ભણાવવા આવે ને ત્યારે છોકરાના મગજમાંથી ટેન્શન નહીં પણ પેશન આવે છે. એક કરવાની કંઈક જે છે ભાવના આવે છે. અને શનિવારે જે ચેપ્ટર નંબર 5ની MCQની ટેસ્ટ છે એના માટે મારા બધા કલેજાઓ તૈયાર છે. એકદમ જે છે રેડી છે અને બધા લોકોએ ખાસ પ્રેક્ટિસ કરવાની છે. બહુ મધ્યમ લેવલના MCQ કાઢેલા છે કે જેથી કરીને તમારે બધાને 10માં 10 આવી શકે. બધાને એવી નમ્ર વિનંતી છે કે પ્લીઝ ગીવ યોર ટેસ્ટ, ગીવ યોર બેસ્ટ એન્ડ વી વિલ ડિક્લેર યોર રિઝલ્ટ એઝ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ કઈ રીતે પૂછાશે એ પણ કહીશ. બરાબર છે? ઓઝોન એટલે શું? ઓઝોન એક લેયર છે બેન. ઓઝોન એક લેયર છે કે જેમાં O3 વાયુ હોય. એની આપણે ચર્ચા કરશું. ઓઝોનની પણ આપણે ચર્ચા કરશું. બરાબર છે? એ કામનું હશે તો કરશું. હવે કેવું છે કે આમાં ભણતી વખતે ઘણું બધું કામનું નકામું આવતું હોય એટલે આપણે જે કામનું હશે કે પ્રકાશ એટલે શું તમને ખબર પડી ગઈ? તો કે હા સર પડી ગઈ. હજી સાહેબ હરખી ખબર પડવાનું સાહેબ? હજી હરખી ખબર પડવાનું સાહેબ? તમે હરખું ભણાવો સાહેબ. તમે ભણાવો ને એટલે મોજે મોજ હતો. હરસર કહો સાત તો ડરને કી એટલે એ ભાઈ હરસર કહો સાત તો ડરને કી ક્યાં બાત. સર વાહ ભાઈ વાહ. તમે સર ભણાવો એટલે મોજે મોજ, રોજે રોજ, મોજે મોજ, રોજે રોજ. ચાલો સર ક્લિયર છે. તો કે અહીંથી એક પ્રકાશનું કિરણ આપ્યું, અહીંથી એક પ્રકાશનું કિરણ આપાત્યું અને પછી એક પ્રકાશનું કિરણ શું થશે? તો કે પરાવર્તિત થશે. પછી એક પ્રકાશનું કિરણ શું થશે? પરાવર્તિત થશે. તો અહીંયા ઘટના શું બની જોઈએ? અહીંયા ઘટના શું બની? ખરેખર તો આમ જવું જોઈએ ને, ખરેખર તો આમ જવું જોઈએ પણ એમ ગયું નહીં. તો આ શું છે? તમારો લંબ છે. આ તમારો આપાત કોણ આઈ થઈ ગયું. આ તમારો વક્રીભૂત કોણ આર થઈ ગયું. સાહેબ આઈ આર કાંઈ ખબર પડે નહીં. આઈ આર કાંઈ ખબર પડે નહીં. તમે હું ભણાવો છો એ કાંઈ ખબર પડતી નથી. પણ મૂંઝાવાનું નહીં. આ ચેપ્ટર કેટલા માર્કનું છે? આ 9 થી 10 માર્કનું પૂછાય છે. કેટલા માર્કનું? 9 માર્ક અથવા તો 10 માર્કનું પૂછાય છે. અને IMP છે. ધીસ ઇઝ IMP. આ કરી નાખો એટલે વાર્તા પૂરી થઈ જાય. બરાબર છે?
બરાબર. જેને 100માંથી 100 લાવવા છે એની વાત છે. જેને પાસ થવું છે એના માટે ચેપ્ટર નથી. જેને ખાલી પાસ થવું છે એની વાત છે જ નહીં. બરાબર છે. ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે, એકદમ ક્લિયર છે સર. તમે ભણાવો એટલે મોજે મોજ જ આવે છે સાહેબ. તમે ભણાવો એટલે મોજે મોજ જ આવે છે. ચાલો ડન છે. ઓકે સર ક્લિયર છે. તો કે 9 માર્ક અને 10 માર્ક જે છે એ આવી ગયા છે. અને આ શું છે? તો કે પ્રિઝમ છે. આ શેની વાત છે? તો કે પ્રિઝમની વાત છે. ઓકે ડન છે. તો કે આ પ્રિઝમની વાત છે. સર હવે આની પહેલા ટાઇટલ શું આપ્યું હતું તમે શું આપ્યું હતું? કે પ્રકાશ તમે સમજાવી દો, પરાવર્તન સમજાવો. ચાલો આપણે પરાવર્તન સમજીએ. હવે આપણે શું સમજતું? પરાવર્તન. તો પરાવર્તન એટલે શું થાય? આ ખાસ સમજવા જેવી બાબત છે, ખાસ સમજજો અહીંયા કે પરાવર્તન એટલે શું. પરાવર્તન કોનું? તો કે પ્રકાશનું. ચાલો તો કે પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન શું થાય? પ્રકાશનું પરાવર્તન એટલે તો કે ધારો કે આ એક સમતલ છે. ધારો કે આ એક સમતલ છે. બરાબર છે. ઓકે સર સમજાઈ ગયું કે આ સમતલ છે, ખબર પડી ગઈ. અહીંયા એક લંબ છે, અહીંયા એક લંબ દોર્યો છે. ત્યાંથી એક આપાત કોણ આવશે, ત્યાંથી એક આપાત કિરણ આવશે. આ કિરણને આપાત કિરણ કહેવાય. અને ત્યાંથી જ આપાત કિરણની ને સાથે જ તે એક કિરણ હશે એને નિર્ગમન કિરણ કહેવાય. શું કહેવાય? નિર્ગમન કિરણ કહેવાય. શું કહે છે સાહેબ? ખબર ન પડી. શું કહે છે સાહેબ? ખબર ન પડી. પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય? તો કે સમજો, આ એક સમતલ છે. સમતલમાં તો ખબર પડે ને, સમતલમાં તો ખબર પડે ને મારા વાલા. સમતલ એટલે શું? તો કે એક સપાટી છે, એક સમતલ સપાટી છે. એ સમતલ સપાટી કેવી છે? તો કે એમાંથી પ્રકાશનું કિરણ બહાર ન જઈ શકે, એટલે એમાંથી પ્રકાશનું કિરણ અંદર ન આવી શકે. એટલે પરાવર્તક સપાટી છે. કેવી છે? પરાવર્તક સપાટીની સર વાત કરે છે. ઓકે સર ક્લિયર છે. પરાવર્તક સપાટીની વાત કરે છે, ક્લિયર છે. હવે શું કીધું? તો કે અહીંથી જે કિરણ આપાત થાય, અહીંયા જે કિરણ પડ્યું એને આપાત કિરણ કહેવાય. શું કહેવાય? આપાત કિરણ. આપાત કિરણ. ઓકે સર ક્લિયર છે. આપાત કિરણ એટલે શું? તો કે જે એંગલે કિરણ આવે એને શું કહેવાય? આપાત કિરણ. તો કે આપાત કિરણનો કોણ કેટલો હોય? તો કે આઈ. આપાત કિરણને શેના વડે દર્શાવવા મળે? આર. અને અહીંયા જે થયું એને શું કહેવાય? નિર્ગમન કિરણ. શું કહેવાય? નિર્ગમન કિરણ. નિર્ગમન કિરણ અથવા તો એને પરાવર્તિત કિરણ કહેવાય. શું કહેવાય? પરાવર્તિત. આવું જ લખાય ને, પરાવર્તિત કિરણ. આઈ ડોન્ટ નો કેમ લખાય, પણ લગભગ આમ જ લખાતું હશે, પરાવર્તિત કિરણ. રાઈટ? પરાવર્તિત કિરણ. આ 1 to 8 1 to 9 શું છે? વોટ ઇઝ ધીસ 1 to 9? આ શું કરો છો તમે બધા? હે, બેન કરો બધાને, બેન કરો અત્યારે બેન કરો. આ લોકોને પેન્ટેડનું બંધ કરી દો. આ બધાની જે નોટ છે ને એ નોટ ડાઉન કરો અહીંયા, અને બધાને બેન કરો. પ્રકાશના પ્રકારની શોધ કરનાર કોણ હતા? પ્રકાશની શોધ કોઈ નહોતી કરી બેટા. પ્રકાશની શોધ ભગવાને કરી હતી. સૂર્યમાંથી નીકળતો પ્રકાશ નીકળે છે એની શોધ ન કહેવાય. પ્રકાશને સમજાવ્યું કોઈ એવું કહેવાય. રેલે નામના વૈજ્ઞાનિકે પ્રકાશની જે છે એ ડેફિનેશન આપી હતી. રાઈટ? એની શોધ કોઈ નહોતી કરી. પ્રકાશ શોધી ન શકાય, હોય જ તે. એટલા માટે કહું છું કે ભૌતિક વિજ્ઞાનમાં કોઈ વસ્તુ શોધાણી નથી, એના સમજવા માટેનું જ્ઞાન છે. ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો કે કુદરતમાં થયેલી ઘટનાઓને સમજવા માટેનું જ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. આમાં શોધ ન હોય. બરાબર છે? તો અહીંયા આ એટલે આપાત કોણ થાય, અને અહીંયા આર એટલે નિર્ગમન કોણ થાય. એટલે ફરીવાર પરાવર્તિત પ્રકાશનું પરાવર્તનના 2 નિયમો છે. પ્રકાશના પરાવર્તનના નિયમો ખાસ યાદ રાખજો. એના 2 નિયમો છે. પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખો હોય. શું કીધું સાહેબે? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? તો કે સમાન હોય. ઓકે સર ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે એકદમ. તમે ભણાવો એટલે ક્લિયર જ હોય ને, મૂંઝાવું થોડું. અને બીજું શું છે? તો કે આપાત કોણ, પરાવર્તિત કોણ અને સમતલ એ એક જ જગ્યાએ આપેલું હોય. આપાત કોણ, પરાવર્તન કોણ અને સમતલ એ બધું જ કેવું હોય? તો કે એક જ સપાટી ઉપર હોય. કેવું હોય? એક જ સપાટી ઉપર હોય. એટલે આપાત કોણ એટલે આપાત કિરણ લખીએ. ચાલો ને, આપાત કિરણ લખીએ. તો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ
અને અરીસો. આ છે શું ખરેખર? તો કે અરીસો. ધીસ ઇઝ અરીસો. અરીસો જે ન જોયો એ મને કયો અરીસો નથી જોયો. મિરર. મિરર. મિરર નો જોયો એ કયો. બરાબર છે? તો શું કહે છે? તો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને અરીસો. એટલે આમે મજા આવે ને આમે મજા આવે. સાહેબ તમે ભણાવો એટલે બધું સમજાય જાય. શું કીધું? તો કે આપાત કોણને શું કહેવાય? આઈ. પરાવર્તન કોણને શું કહેવાય? આર. આપાત કોણને શું કહેવાય? આપાત કિરણ. પરાવર્તિત કોણને શું કહેવાય? તો કે પરાવર્તિત કિરણ. આ શું થાય? તો કે સમતલ છે. એના બે નિયમો, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો સમાન હોય? જેવો આવ્યો વહી ગયો. જેવો આવ્યો એવો વહી ગયો. બરાબર છે? જેવો આવ્યો એવો વહી ગયો. ક્લિયર છે? તો કે હા ક્લિયર છે. બરાબર? ઓકે ક્લિયર છે. ચાલો ઓકે. જે લોકો જે છે એ કમેન્ટ અનનેસેસરી કરે છે અને મૂંઝાવાની જરૂર નથી. તમે બ્લોક થઈ જશો. નેક્સ્ટ લેક્ચરથી તમે જોઈન નહીં થઈ શકો. બરાબર છે? તો કે હા સર ક્લિયર છે. આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન હોય છે. અને આપાત કિરણ અને પરાવર્તિત કિરણ પણ કેવા હોય છે? એક જ સમતલમાં હોય છે. બધાને નમ્ર વિનંતી છે, આની પીડીએફ નથી બનતી. આમાં જે હું લખું છું એની પીડીએફ નથી બનતી. એટલે આની પીડીએફ ન માનતા, આની પીડીએફ માંગતા નહીં. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. આની પીડીએફ નથી બનતી. હવે મને કોઈ આનો પ્રશ્ન ન કહેતા. આની પીડીએફ નથી બનતી ભાઈ. પીડીએફ નથી બનતી તો નથી બનતી. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. ચાલો પછી મને ન કહેતા. આપાત બિંદુ પણ આવે. હા આપાત બિંદુ. શું કીધું? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ બે સમાન હોય. આપાત કિરણ, પરાવર્તિત કિરણ એક જ બિંદુએ આવેલા હોય. એ સમતલને શું કહેવાય? તો કે એ સમતલમાં આવેલા હોય એક જ બિંદુ. આપાત બિંદુ. આ કયું બિંદુ કહેવાય? આપાત બિંદુ. એટલે બીજી રીતે લખવું હોય તો એવું લખી શકીએ કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ એ પણ બધે કેમાં હોય? તો કે એક જ સમતલમાં હોય. ચાલો એની વસ્તુ લખવાની કઈ જરૂર નથી. એઝ ઇટ ઇઝ જ. ક્લિયર છે? એટલું ક્લિયર છે બેટા? પરાવર્તન સમજાઈ ગયું? આવું કોઈ નહીં સમજાયું હોય. આવું તમને 100% ગેરંટી આપું. તમને ક્યાંય નહીં ભણાવ્યું હોય મારા વાલા. તમને સારામાં સારી રીતે ભણવાની ટ્રાય કરું છું. અહીંયા ભણવા માંડો. બીજા ખેલ બંધ કરી દો. બીજા ખેલ બંધ કરી દો ને અહીંયા ભણવા માંડો. ઓકે સર ક્લિયર છે. ક્લિયર છે સર. હર સર કહો સાથ તો ડરને કી ક્યા બાત. એકદમ ક્લિયર છે. ચાલો બેટા તો આગળ વધીએ બેટા. આપાત કિરણ ખબર પડી ગઈ, નિર્ગમન કિરણ ખબર પડી ગઈ. હવે આપાત કિરણ ખબર પડી ગઈ, નિર્ગમન કિરણ ખબર પડી ગઈ. હવે આપણે જોવાનું છે કે પરાવર્તન કેવી રીતે થાય. અને એના માટે અરીસા ભણવાના છે. શું ભણવાના છે? અરીસા. તો અરીસાના કેટલા પ્રકાર આવે? પહેલા તો એક અરીસાના પ્રકાર. અરીસાના પ્રકાર. કોઈ કહેશે અરીસાના કેટલા પ્રકાર છે? કોઈ કહેશે અરીસાના કેટલા પ્રકાર છે? આમ તો 2 પ્રકાર છે પણ 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે એ સમતલ અરીસો. પહેલો પ્રકાર છે કેવો છે? તો કે સમતલ અરીસો. જે તમને મેં હમણાં ભણાવ્યો આગળ એ કયો અરીસો હતો? તો કે સમતલ અરીસો. હમણાં મેં તમને ભણાવ્યો એ કયો અરીસો હતો? તો કે સમતલ અરીસો. બરાબર? હમણાં મેં તમને ભણાવ્યો કયો અરીસો હતો? સમતલ અરીસો. આ સમતલ અરીસો હતો. હવે જે હું ભણાવીશ એ કયો અરીસો હશે? અંતર્ગોળ અરીસો. અને બીજું જે આવશે એ કયો આવશે? તો કે બહિર્ગોળ અરીસો. ઓકે સર ક્લિયર છે. ઓકે સર ક્લિયર છે. ડન છે બેટા? બોલો તીર્થભાઈ. યસ કોન્કેવ અને કોન્વેક્સ. કોન્કેવ અને કોન્વેક્સ. હેલો સર, હા બોલો બેટા. આગળનું ઓલું જે હતું ને એ ફરી સમજાવો ને. શું ન સમજાણ? આવા પ્રશ્ન નહીં પૂછવાના મને. આ ટેકનિકલ પ્રશ્ન છે. એનો જવાબ હું શું આપી શકું? બોલો. હેલો હા બોલ. સર આપણે 13મો પાર્ટ ક્યારે ચલાવશું? એ કહેશું હો તમને જ્યારે ચલાવશું ને ત્યારે. અમારી યુ. સ્કૂલમાં પેલા 13મો પાર્ટ ચલાવ્યો હતો. ડન છે? તમને બધી જ જાણ કરવામાં આવશે જ્યારે જે થશે નહીં. ડન છે? તો કે હા સર. અંતર્ગોળ અરીસો, સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો. જેને આનો સમજાણી ફરી આવે. પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો કે આને આપાત કોણ કહેવાય. જે કિરણ આપાત થાય એને આપાત કોણ કહેવાય. જે કિરણ પરાવર્તિત થાય એને પરાવર્તિત કિરણ કહેવાય. અહીંયા જે છે સમતલ છે, એક સમતલ પર કિરણ આવ્યું અને સીધું પરાવર્તિત થઈ ગયું. એ છે
મેરી ઝલક સરફી, એટલે આ પુષ્પા જેવું છે. પુષ્પા ઝુકેગા નહીં સાલા, પુષ્પા ઝુકેગા નહીં સારા. બરાબર છે. થેન્ક યુ મિસ. ડન છે, ક્લિયર છે. સમતલ અરીસો છે એના બે નિયમો છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સમતલ અરીસો બધા એક જ સમતલમાં આવેલા હોય. ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે, તમે ભણાવો એટલે એમાં કઈ ડાઉટ હોય નહીં. અને સમતલ અરીસા પછી એની પછી આવે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે સમજીએ કે અંતર્ગોળ અરીસો એટલે શું. અંતર્ગોળ અરીસો એટલે શું? કોઈ કહેશે અંતર્ગોળ અરીસો એટલે શું થાય? કોઈ કહેશે અંતર્ગોળ અરીસો એટલે શું થાય? ચમચી જોયેલી? ચમચી જોયેલી કોઈ? ચમચી જોયેલી? ચમચી જોયેલી કોઈ કે નથી? તો કે હા સર જોયેલી. ચમચી, પેન્સિલ નહીં, હવે ઘુઘાવ. ચમચી, ચમચીનો આકાર કંઈક આવો હોય. ચમચીનો આકાર કંઈક આવો હોય. કેવો હોય? તો કે સાહેબ કંઈક આવો. આવો કંઈક આકાર હોય? તો કે હા સર આવો કંઈક આકાર હોય. ચમચીનો આકાર કેવો હોય? તો કે આવો હોય. આવી રીતે કંઈક ચમચીનો આકાર હોય. આવી રીતે કંઈક ચમચીનો આકાર હોય કે ન હોય? આવી રીતે કંઈક ચમચીનો આકાર હોય. ધારો કે આવો ચમચીનો આકાર છે, બરાબર છે. તો આનો અંદરનો ભાગ છે ને, અંદરનો ભાગ એને અંતર્ગોળ કહેવાય. અંદરના ભાગને શું કહેવાય? અંતર્ગોળ. અને બહારના ભાગને શું કહેવાય? બહિર્ગોળ. હવે તમે જ્યારે જ્યારે ચમચી જુઓ ને ત્યારે જોઈ લેજો કે અંદરના ભાગને શું કહેવાય છે? અંતર્ગોળ. ને બહારના ભાગને શું કહેવાય છે? બહિર્ગોળ. બરાબર છે. ચાકુ નથી મારા વાલા, ચમચી છે. આ જો આ અંતર્ગોળ, આ બહિર્ગોળ. અંદરનો ભાગ અંતર્ગોળ, બહારનો ભાગ બહિર્ગોળ. અંદરનો ભાગ અંતર્ગોળ, બહારનો ભાગ બહિર્ગોળ. ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે, એકદમ ક્લિયર છે. સાહેબ અંતર્ગોળ અરીસો સમજાતા હતા? અંતર્ગોળ અરીસો સમજાતા? સમજાવો ને સાહેબ, સમજાવો ને. અંતર્ગોળ અરીસો એટલે શું? અંતર્ગોળ અરીસો એટલે અંદરની બાજુ હોય કહું. કેવું હોય? અંદરની બાજુ. એટલે આવી રીતે કહું હોય તેને શું કહેવાય? અંતર્ગોળ અરીસો. અને એની બાહ્ય સપાટી કેવી હોય? તો કે અપરાવર્તક હોય. અરીસામાં બાહ્ય સપાટી કેવી હોય? તો કે અપરાવર્તક હોય. એટલે આ શું થઈ ગયો? તમારો અંતર્ગોળ અરીસો. અને બહારની સપાટી કેવી હશે? તો કે અપરાવર્તક. એટલે પરાવર્તક નહીં હોય, અપરાવર્તક હશે. કેવી હશે? અપરાવર્તક. અને અંદરની સપાટી તો કેવી હોય? પરાવર્તક જ હોય. તો કે હા સર અંતર્ગોળ અરીસો સમજાઈ ગયો. અંતર્ગોળ અરીસો સમજાઈ ગયું કે આવું કંઈક આવે. અહીંયા વચ્ચે શું આવે? તો કે મુખ્ય અક્ષ આવે. આને શું કહેવાય છે? મુખ્ય અક્ષ. જેને ન સમજાય એને મૂંઝાવવાની જરૂર નથી હોતી. તમારે પીડીએફમાંથી ભણાવવાનો જ છું. પીડીએફમાંથી ભણાવવાનો જ છું. આ તો જે લોકોને બ્રિલિયન્ટ માઇન્ડ છે, જે લોકોને ખરેખર સમજવું છે એના માટે છે. બાકી જેને નથી સમજાતું એને મૂંઝાવવાની જરૂર નથી. તમને પીડીએફમાંથી ભણાવીશ અને એમાંથી જ સમજાય, મૂંઝાતા નહીં. પણ આ તો એના માટે છે કે જે લોકોને 100 માંથી 100 લાવવા છે, જેને ખરેખર ફિઝિક્સ સમજવું છે, જેને ફીલ લેવી છે. બરાબર? તો આ શું છે? મુખ્ય અક્ષ છે. અને શું કહેવાય? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષમાં અહીંયા આવે કેન્દ્ર. વચ્ચે શું આવે છે? તો કે કેન્દ્ર. કેન્દ્ર એટલે આને શું કહેવાય? ધ્રુવ, પોલ કહેવાય. શું કહેવાય? ધ્રુવ. ધ્રુવ કહેવાય છે આને, ધ્રુવ. એને ઇંગ્લિશમાં કહેવાય પોલ. એટલે એને પી વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? પી વડે. પછી અહીંયા વચ્ચે સેન્ટર હોય. શું હોય? સેન્ટર. તો એને શેના વડે દર્શાવવામાં આવે? સી. તો સી ને શું કહેશું આપણે? કેન્દ્ર. શું કહેશું? કેન્દ્ર. આને શું કહે? કેન્દ્ર. અંતર્ગોળ અરીસો હોય એમાં એક કેન્દ્ર હોય. કેમ કે આખું છે ને ખરેખર તો આવી રીતે ગોળ હોય. ખરેખર તો આવી રીતે ગોળ હોય. બરાબર છે? આવી રીતે ગોળ હોય. એ ગોળ ને આ ગોળ હોય એને બે ભાગ પાડી દે. એને શું કરે? આવી રીતે બે ભાગ પાડી ગયો. એટલે આ અંદરનો ભાગ છે અંતર્ગોળ થઈ ગયો, આ બાજુ અંદરનો ભાગ છે અંતર્ગોળ થઈ ગયો. આ ભાગ જો ખરેખર જોતો હોય તો આ બહિર્ગોળ થઈ ગયો. શું થઈ ગયો? બહિર્ગોળ. બરાબર? અને આ ભાગ આપણને જે મળશે એ કેવો મળશે? અંતર્ગોળ. તો આ આવી રીતે છે. એટલે એનું કેન્દ્ર ક્યાં થાય? વચ્ચે થાય. તો એનું કેન્દ્ર શું થાય? વચ્ચે થાય. બરાબર? અને એની ફોકલ લેન્થ શું હોય? તો કે અહીંયા આ એની ફોકલ લેન્થ, કેન્દ્ર લંબાઈ. શું સમજાવે છે એ સમજો. સર શું સમજાવે છે સમજવાની ટ્રાય કરો. બરાબર છે? તો કે હા સર. હા, ઘણા અરીસા બંને બાજુ ગોળ હોય તે બહિર્ગોળ હોય. બરાબર છે? બરાબર. સાહિલભાઈ જમવા જવું છે તમે જમી લ્યો. બરાબર છે? લેક્ચર તો શરૂ રહેશે, 10 વાગે પૂરો થશે. તો કે અહીંયા વચ્ચે કેન્દ્ર હોય, અહીંયા કેન્દ્ર લંબાઈ હોય. બરાબર છે? એટલે એફ હોય. શું કહેવાય? એફ. એને ફોકલ લેન્થ કહેવાય. ચાલો સર ક્લિયર છે, એટલું તો સમજાઈ ગયું. આટલું તો સમજાઈ ગયું. હવે પ્રકાશનું કિરણ અનંત અંતરેથી આવતું હોય. પ્રકાશનું કિરણ ક્યાંથી આવતું હોય? અનંત અંતરેથી આવતું હોય. એટલે આવી રીતે કોઈ પ્રકાશનું કિરણ છે એ અનંત અંતરેથી આવે છે. ક્યાંથી આવે છે? અનંત અંતરેથી. એ પ્રકાશનું કિરણ ક્યાં મળે તમને ખબર છે? જો પ્રકાશનું કિરણ અનંત અંતરેથી આવતો ને તે સી ઉપર મળશે. ક્યાં મળશે? સી બિંદુ ઉપર.
ઓકે સર, ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે. તમે ભણાવો એટલે એકદમ મોજે મોજે જુઓ. તમે ભણાવો એટલે મોજે મોજે જુઓ. બરાબર. તો અહીંયા તમારું પ્રતિબિંબ મળશે સી બિંદુ ઉપર. ક્યાં મળશે? સી બિંદુ ઉપર. તો અહીંયા તમારું પ્રતિબિંબ મળશે. જેને નો સમજાણું એને મૂંઝાતા નહીં. જેને નો સમજાણું એને મૂંઝાતા નહીં. ખાલી સમજવાની ટ્રાય કરો કે એક મુખ્ય અક્ષ હોય, જે વચ્ચે હોય, એક કેન્દ્ર હોય, એક પોલ હોય. બરાબર છે? બરાબર છે? એક પોલ હોય, એક કેન્દ્ર હોય. ડન છે? અને ધ્રુવ હોય. આટલી વાત ક્લિયર થઈ ગઈ. કેન્દ્ર લંબાઈ અત્યાર સુધી સમજાનું હોય તો બરાબર છે. આ આકૃતિ પૂછાય? હા, આ આકૃતિ પૂછાય. ધીસ ઇઝ આઈએમપી આકૃતિ. ધીસ ઇઝ આઈએમપી આકૃતિ. એટલે સર જે ભણાવે છે બધું આઈએમપી છે ને, તો જ પૂછાતું હોય તો જ લખે ને, તો કાંઈ લખે જ નહીં. ઓકે, ક્લિયર છે? જેને સ્ક્રીનશોટ પાડવો હોય ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. ચાલ બેટા સ્ક્રીનશોટ લે 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 લે. બરાબર છે? અદ્ભુત અલૌકિક આપણે વાત અહીંયા કરી છે. ચાલો મારું ચેપ્ટર નું આવ્યું. કઈ નહીં, ચાલો છોડો, જવા દો. અહીંયા સુધી સમજાણું બધાને? અહીંયા સુધી જે સમજાવ્યું ક્લિયર થઈ ગયું? અહીંયા સુધી જે સમજાવ્યું એ ક્લિયર થઈ ગયું? તો કે હા સર ક્લિયર થઈ ગયું. હા સર ક્લિયર થઈ ગયું, એકદમ સમજાઈ ગયું. બરાબર છે? તો આજના લેક્ચરમાં જો બધાને મજા આવી હોય તો એકદમ જે છે હા મોજા લખી દો. તમને બધાને કેવું મજા આવી? બરાબર છે? અને પછી કાલના લેક્ચરથી આપણે ધડાધડી સડાસડી જે છે શરૂઆત કરી દઈશું. ધડાધડી સડાસડી શરૂઆત કરી દઈશું. બરાબર છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.